क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નેક્સ્ટ સેક્ટર જે મારે ડેફિનેટલી ડિસ્કસ કરવું જોઈએ તે છે વાયર્સ એન્ડ કેબલ્સ. કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ 11.5% નીચે શરૂઆતી માહોલમાં, આરઆર કેબલ 9.5-10% નીચે, પોલીકેબ 9.5-10% નીચે. અલ્ટ્રાટેક સિમેન્ટ સર આ કંપની જે છે તે વાયર્સ એન્ડ કેબલ્સમાં એન્ટર થઈ રહી છે અને આ સમાચાર પછી વાયર્સ એન્ડ કેબલ્સમાં શેકઆઉટ. હેવેલ્સ સૌથી ઓછો એક્સપોઝડ છે આ ઘટાડામાં 5.5-6% નીચે. પણ ઓવરઓલ વાયર્સ એન્ડ કેબલ ઇન્ડસ્ટ્રીમાં મોટું ડિસરપ્શન થઈ શકે તેવા સંકેતો બની રહ્યા છે. પહેલાં તો આ ઇન્ડસ્ટ્રીમાં જે અલ્ટ્રાટેક પ્રવેશવાની કોશિશ કરી રહ્યું છે તે સમાચાર પર રિએક્શન અને વાયર્સ એન્ડ કેબલ્સ ઇન્ડસ્ટ્રીમાં કયા પ્રકારની અસર જોવા મળી શકે સર? અલ્ટ્રાટેક માટે તો જે રેવન્યુ આવવાની છે પીનટ છે. અલ્ટ્રાટેક માટે કોઈ વધારે પોઝિટિવ ન્યૂઝ પણ નથી, પણ જે એમને ડેટ વધારીને કેપેક્સ કરવાની વાત છે એને લઈને થોડું માર્કેટ આજે નિરાશ છે અને એના જ હિસાબે જો તમે તો આજે એ પણ ગેપ ડાઉન ઓપન થયું છે. આમાં તો કોઈને બેનિફિટ ના થયો, બધાને લૂઝ સિચ્યુએશન છે, કારણ કે જે આવવાનું છે જેના ફિયરથી બીજા બધા સેક્ટરના સ્ટોક નીચે આવે છે એ પણ મીન્સ કે એક સરપ્રાઈઝ છે અને આ પણ સરપ્રાઈઝ છે. તો ડેફિનેટલી અલ્ટ્રાટેકને બહુ પ્રોબ્લેમ નહીં આવે, એને તો આઈ થિંક 1800 કરોડ કઈ મોટી બાબત નથી. પણ જે કેશોરામને વેલ્યુએશન આપ્યું આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એ થોડું વધારે છે. કાલે જે પણ લેવલે અલ્ટ્રાટેક બંધ થયો તો સેમ ટુ સેમ લેવલે કેશોરામના શેર હોલ્ડરને વેલ્યુએશન મળ્યું. હાલાકી કેશોરામ જે છે એ શોર્ટ ટર્મમાં 2-2.5 ગણો પ્રાઇસ એનો થઈ ચૂક્યો છે, છતાં એને આવા માર્કેટમાં પણ 2.5 ગણો હોય અને છતાં એને એ વેલ્યુએશન પર ડીલ આપી તો આ અલ્ટ્રાટેક માટે નેગેટિવ છે. ડેફિનેટલી લોંગ ટર્મમાં કદાચ પોઝિટિવ છે, પણ આ ડીલનું વેલ્યુએશન અલ્ટ્રાટેકના જે શેર હોલ્ડર છે એના ફેવરમાં આટલું ખાસ નહોતું અને એના હિસાબે પણ 2%-3% એની પણ એક મંદી છે. અને કેબલ બિઝનેસમાં ઓપન આવી છે એટલે ડેટ વધશે તો માર્કેટ ફરીથી કન્સર્ન છે કે ઓલરેડી પેન્ટ બિઝનેસનું એક ડેન્ટ છે, આ ઉપરાંત આનું છે તો એમનો ડેટ આગળ જતા વધશે. હાલાકી કેબલ બિઝનેસમાં છે હેવલ્સ નું થોડું ઇલેક્ટ્રોનિક બિઝનેસમાં પણ છે અને કેબલમાં પણ છે, પરંતુ જે પ્યોર કેબલમાં છે લાઈક કેઈઆઈ ઇન્ડસ્ટ્રી હોય, ફિનોલેક્સ કેબલ હોય, આ ઉપરાંત પોલીકેબ છે, મારા હિસાબે આ ત્રણેય કંપનીઓને એક સેન્ટિમેન્ટ અસર પડશે. હજી એવું કહે છે કે 2028 સુધીમાં એમનું પ્રોડક્શન બહાર આવશે. 2028 સુધીમાં એ લોકો થોડી કેપેસિટીથી કામ કરતા ચાલુ થશે, ત્યાં સુધી એટલી કોઈ ઇશ્યુ નથી. પણ જે આપણે એશિયન પેન્ટની અને પેન્ટ ઇન્ડસ્ટ્રીની હાલત આ કંપની આવી પછી જોઈશે તો એના હિસાબે માર્કેટને ચિંતા છે. સાથે પેન્ટમાં ખાલી આ એક ગ્રુપ નથી,